નમસ્કાર શિક્ષક મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। અગાઉના વિડીયોમાં આપણે વિદ્યાર્થીની એનએમએમએસ માટે ઓટીઆરની પ્રોસેસ કેવી રીતે કરવી તેમજ વિદ્યાર્થીનું નવી એપ્લિકેશનનું એટલે કે ફ્રેશનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ બાબતના વિડીયો મારી વેબસાઇટ પર મૂકેલા છે, તો એ વિડીયો પણ તમને ત્યાંથી જો જરૂર હોય તો મળી રહેશે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ વિદ્યાર્થીની ફ્રેશ એપ્લિકેશન થઈ ગયા બાદ એનું જે ઇન્સ્ટિટ્યૂટ લેવલથી વેરિફિકેશન કરવાનું હોય છે, વેરિફિકેશન કઈ રીતે કરવું એની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો સૌપ્રથમ તમારે એનએસપી પોર્ટલ સર્ચ કરીને આ વેબસાઇટ ઓપન કરી લેવાની રહેશે। વેબસાઇટ ઓપન કર્યા પછી તમને આ જે ઇન્ટરફેસ જોવા મળે છે એમાંથી તમારે ઇન્સ્ટિટ્યૂટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ઇન્સ્ટિટ્યુશનના ઓપ્શન ઉપર ક્લિક કરતાં કંઈક આ પ્રમાણેનો વિન્ડો ઓપન થશે। એમાંથી તમારે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન પર ક્લિક કરતાની સાથે અહીંયા લોગિન માટે તમને 3 ઓપ્શન જોવા મળશે। ઇન્સ્ટિટ્યૂટ હેડ એટલે કે શાળાના પ્રિન્સિપાલના થ્રુ લોગિન કરવું છે, ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઓફિસર એટલે કે આઈએનઓ જેને કહેવાય છે એના લોગિન થ્રુ લોગિન કરવું છે તમારે, કે પછી કોઈ ડીલિંગ હેડ કે કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા લોગિન કરવું। તો મોસ્ટલી બધી શાળાઓમાં ઇન્સ્ટિટ્યૂટ હેડ એટલે કે પ્રિન્સિપાલનું અને આઈએનઓ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઓફિસર જેમાં ખાસ કરીને ક્લાર્ક હોય છે, તો એમનું બંનેનું રજિસ્ટ્રેશન થયેલું હોય છે, તો એ બંનેમાંથી કોઈ એકના દ્વારા તમે લોગિન કરી શકશો। લોગિનમાં તમારે ઇન્સ્ટિટ્યૂટ હેડ કે ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઓફિસર સિલેક્ટ કરવાનું, ત્યારબાદ તમારો આઈડી અને પાસવર્ડ નાખવાનું રહેશે અને નીચે કેપ્ચા કોડ નાખી નીચે આપેલા બોક્સ ઉપર ગ્રીન ટિક કરીને લોગિન કરવાનું રહેશે। ખાસ વાત એ ધ્યાન રાખવાની કે આમાં તમે જે પણ ટિક કરશો, ઇન્સ્ટિટ્યૂટ નોડલ ઓફિસર ટિક કરશો તો જે ઓટીપી છે બધા એ નોડલ ઓફિસરના મોબાઈલ ઉપર આવશે। ઇન્સ્ટિટ્યૂટ હેડ સિલેક્ટ કરશો તો જે ઓટીપી છે એ પછી ઇન્સ્ટિટ્યૂટ હેડ એટલે કે પ્રિન્સિપાલ સરના મોબાઈલ ઉપર આવશે। લોગિન ઉપર ક્લિક કરતાની સાથે આવો એક ઓટીપી, જેમ મેં કહ્યું એમ પ્રમાણે નોડલ ઓફિસર થ્રુ લોગિન કરેલું છે, તો નોડલ ઓફિસરના મોબાઈલ ઉપર એક ઓટીપી જશે જે તમારે એમની પાસેથી મેળવી લેવાનો રહેશે। ત્યારબાદ ઓટીપી નાખીને કન્ફર્મ ઓટીપી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરતાની સાથે લોગિન સક્સેસફુલીનું પોપઅપ જોવા મળશે, જેમાં તમારે ઓકે આપવાનું રહેશે। એ ઓકે આપતાની સાથે જ્યારે તમારી વેબસાઇટ ઓપન થશે તો એ ખાસ તમારે અહીંયા ચેક કરવાનું છે કે પ્રોફાઇલ અપડેટ સ્ટેટસની અંદર તમારે ગ્રીનની અંદર ડન હોવું જોઈએ। એટલે કે જો તમે પહેલી વખત જ દર વર્ષે જ્યારે તમે પહેલી વખત આ વેબસાઇટ વેરિફિકેશન માટે જો ઓપન કરી રહ્યા છો તો સૌથી પહેલું તમારે અહીંયા અપડેટ પ્રોફાઇલનો ઓપ્શન આપેલો છે, ત્યાંથી તમારી શાળાની પ્રોફાઇલ અને અન્ય જે માહિતી હોય છે એ માહિતી અપડેટ કરવાની રહેશે। ત્યારબાદ જ તમે વેરિફિકેશનની પ્રોસેસ આગળ કરી શકશો। અહીં જો તમારું પ્રોફાઇલ અપડેટ કરેલી હશે તો ઉપર પ્રોફાઇલ અપડેટ સ્ટેટસની અંદર ડન લખેલું જોવા મળશે, અને જો બાકી હશે તો ત્યાં રેડ કલરમાં લખેલું જોવા મળશે। તો સૌપ્રથમ જો તમારે પ્રોફાઇલ અપડેટ કરવાની બાકી હોય તો પ્રોફાઇલ અપડેટ કરી લેવાની રહેશે। પ્રોફાઇલ અપડેટ કરી લીધા બાદ તમારે જો પ્રોફાઇલ અપડેટ હોય તો ઉપર આપેલા માય પ્રોફાઇલ એડમિનિસ્ટ્રેશન વેરિફિકેશનવાળા ઓપ્શનમાંથી તમારે વેરિફિકેશનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। વેરિફિકેશનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરતાની સાથે ફરી એક આવો ઓટીપીનો ઓપ્શન જોવા મળશે, તો એમાં તમારે પ્રથમ વેરીફાઈ ઓટીપી રિસીવ ઓન મોબાઈલ નંબર વાળું સિલેક્ટ કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। એમાં સેન્ડ ઓટીપી પર ક્લિક કરતાની સાથે ફરીથી નોડલ ઓફિસરના મોબાઈલમાં એક ઓટીપી જશે, જે નાખીને તમારે આગળ વધવાનું રહેશે। એની અંદર આગળ વધતાની સાથે તમને વેરિફિકેશનની વિન્ડોમાં એપ્લિકેશન સ્ટેટિસ્ટિક્સની અંદર ફ્રેશ એપ્લિકેશન અને રિન્યુએબલ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે। એમાં તમારી શાળાના જેટલા પણ વિદ્યાર્થીઓનું તમે રજિસ્ટ્રેશન કર્યું હશે, એમનું ફોર્મ ભર્યું હશે, એ તમને ટોટલ રિસીવ એપ્લિકેશનમાં જોવા મળશે। અને તમારું વેરિફિકેશન પેન્ડિંગ હશે તો અહીંયા ટોટલ પેન્ડિંગ એપ્લિકેશનની અંદર તમને એમની સંખ્યા જોવા મળશે।
મારા કિસ્સામાં મેં વેરિફિકેશન પૂર્ણ કરી દીધેલ છે, એટલે ટોટલ વેરીફાઈડ એપ્લિકેશનમાં 3 બતાવે છે અને પેન્ડિંગમાં 0 બતાવે. એ જ રીતે જો રિન્યુએબલ એપ્લિકેશનનું વેરિફિકેશન પણ બાકી હોય તો ત્યાં પણ રિન્યુએબલ એપ્લિકેશનના ઓપ્શન ઉપર ક્લિક કરતાં નીચે તમને અહીંયા પેન્ડિંગ એપ્લિકેશનમાં એની સંખ્યા બતાવશે. વેરિફિકેશન કરવા માટે તમારે અહીંયા ચેક કરવાનું છે ખાલી. ત્યારબાદ વેરિફિકેશન કરવા માટે તમારે અહીંયા ફ્રેશ વેરિફિકેશનનો ઓપ્શન આપેલો છે. એ ફ્રેશ વેરિફિકેશનનો જે ઓપ્શન છે એના ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. ફ્રેશ વેરિફિકેશનના ઓપ્શન પર ક્લિક કરતાની સાથે એટલે કે સૌ પહેલાં આ જે વિન્ડો છે એ વિન્ડોમાંથી તમારે એપ્લિકેશન પેન્ડિંગ વેરિફિકેશનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આવા 2 ઓપ્શન જોવા મળશે, ફ્રેશ વેરિફિકેશન અને રિન્યુએબલ વેરિફિકેશન. તો તમારે ફ્રેશ અને રિન્યુએબલ બંનેનું બાકી હોય તો બંનેનું એક પછી એક કરવાનું છે. જો એકલા ફ્રેશનું બાકી હોય તો અહીંયા ફ્રેશ વેરિફિકેશન ઉપર ક્લિક કરવું. ફ્રેશ વેરિફિકેશન પર ક્લિક કરતાં તમારા જેટલા પણ વિદ્યાર્થીઓના વેરિફિકેશન બાકી હશે એ તમને અહીંયા રેકોર્ડ્સની અંદર જોવા મળશે. અહીંયા મારા વેરિફિકેશન થઈ ગયેલ છે એટલે કોઈ રેકોર્ડ્સ બતાવતું નથી. જો તમારા વેરિફિકેશન બાકી હશે તો અહીંયા વિદ્યાર્થીનું માહિતી તમને જોવા મળશે. એ માહિતીમાં જમણી બાજુ સ્ક્રોલ કરતાં એક ટેક એક્શનનો ઓપ્શન જોવા મળશે. એની અંદર તમારે ક્લિક કરી બધી માહિતી જોઈ લેવાની છે. ત્યારબાદ બીજું કંઈ જ એડ કરવાનું નથી. લાસ્ટમાં વિદ્યાર્થીની જે એડમિશન ફી, ટ્યુશન ફી અથવા વધારાની કોઈપણ ફી તમારા શાળા દ્વારા લેવામાં આવતી હોય એની માહિતી ત્યાં આપીને ચેકબોક્સ ઉપર ટિક કરી ત્યારબાદ તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરીને વેરીફાઈ કરવાનું રહેશે. એટલી પ્રોસેસ કરતાં તમારું વિદ્યાર્થીનું વેરિફિકેશન થઈ જશે અને એને ફરીથી પાછા તમે વેરિફિકેશન ટેબની અંદર જઈને જોઈ શકો છો. ત્યારબાદ એ નોડલ ઓફિસરના ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર પાસે વેરિફિકેશન માટે જશે. સેમ આ જ રીતે તમે રિન્યુએબલ માટે વેરિફિકેશન કરવું હોય તો રિન્યુએબલ વેરિફિકેશનમાં ક્લિક કરીને અહીંયા નીચે રેકોર્ડ તમને બતાવશે તો એની અંદર ટેક એક્શનની અંદર તમારે ફક્ત ફીની જ માહિતી ભરવાની છે, બીજી કોઈ માહિતી ભરવાની નથી. એ માહિતી ભર્યા બાદ તમારે વેરીફાઈ કરવાનું રહેશે એટલે વિદ્યાર્થીનું વેરિફિકેશન ઇન્સ્ટિટ્યૂટ લેવલ પર પૂર્ણ થઈ જશે. આશા કરું છું કે આજના વિડીયોની માહિતી તમને ઉપયોગી નીવડશે અને તમે એની મદદથી વેરિફિકેશન સારી રીતે કરી શકશો. અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી કોઈ પણ અન્ય માહિતી હોય તો એ પણ તમને અચૂકપણે મળતી રહે. જય હિન્દ, જય ભારત.